નહીં દૂર છે. હું બતાવું તારું હેર ને એ યુટ્યુબ પર ડાલું. હા, અમે રાજ પેકરના બે ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ગાડી ચલાવે છે અને રમેશભાઈ બાજુમાં બેઠા છે. ઇમ્તિયાઝભાઈ ને રમેશભાઈ બે જણા નીકળ્યા છે કાશીપુરાથી. એ જશે ભાઈ પ્રતાપનગર, મેં જઈશ મક્કરપુરા. મારી આઈસર ત્યાં ભરેલી પડી છે અને ખાલી કરીને પાછું આવવાનું છે. અને આ છે અમારો કાશીપુરાનો રોડ. ધન જેવો બમ્પોરેથી તોડી નાખેલો છે. અને અમે નીકળ્યા છે. અમે 51 સેકન્ડ જ થઈ. એમાં લોડ તો છે ગાડી, લોડ તો છે ગાડી. ઓર જેરી સીધી આગળ કાશીપુરા રોડ પર હવે નવી કંપનીઓ ખુલવા મળી છે. અને મને લાગે છે કે કાશીપુરા અને પોર બે એક જ થઈ જશે એવું લાગે છે. ત્યાં જમીનો વેચાઈ ગઈ છે અને કંપનીઓ બધી ખુલી ગઈ છે. જો આ ભાઈ છોકરો કૂતરું લઈને નીકળ્યો. ના રહી. ઝાડવાળો વ્યૂ બહુ ફાઇન આવે લાઈફમાં. કીટોન આ છે બજરંગબલી હનુમાન દાદાનું મંદિર. અહીંયા આવે છે મોટી કંપની આવી ગઈ છે બહાર. હું તને ગરમી થાય ફૂકો મહારાજ? હે ઓછું ખાવ ને, બહુ ઠંડી લાગે. પેલા પર જાય છે હમણાં 30 પર. રસ્તો ખરાબ છે એટલે 30 પર જાય છે. કેમ કે અહીંયા આ રોડે બમ્પર બહુ ચાલે છે. બમ્પર ચાલે એટલે તોડી નાખે ને. સારે આ કંપનીમાં માટી પૂરનનું ચાલુ છે. ચાલુ તો કંપની છે જ. અમારો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાર્ક નવી જેડીસી આને કહેવાય છે. જૂની જેડીસી આગળ છે. હવે જૂની ને નવી બધી એક જ થઈ ગઈ છે. કોઈ નવો માણસ આવે તો ભાઈ કંપનીનો કોન્ટેક્ટ નંબર લઈને આવે, ને તો કંપની ખોરીને થાકી જશે. જો આ બમ્પર ચાલુ, પછી રોડની હાલત શું થાય. આવી ફેન્સિંગ મરાય તો ચાલે, એમાં ભૂલો ના ઘૂસે. કેવું ફેન્સિંગ ચાલે ને? ચાલે ને. મારે ઘઉં કરવાના હતા પણ પેલા એની માજુ તઈ બી ફોર્મ ગાના બોલ ઘઉં કરવાના હતા પણ તઈ બી પાછું માર્કેટનું ફોર્મ ઊભું કરી દીધું. હા, બાકી આજે પેલું વિચાર છે કે મેં ઘઉં કરી લઉં. કોઈનું ખેતર જ નથી એવું? હે, કોઈનું ખેતર જ નહોતું? ના આ તો અમારું પેલા મારા હારાનું છે ને, ત્યાં મેં ઘઉં કરી લઉં પણ ત્યાં ફોર્મ બીજું ફોર્મ ઊભું કરી દીધું. બીજે
હે ફિરિયન હવ બીજું ફોર્મ ઊભું કરી દીધું ફિરિયન ફોર્મ છે છે ને કેટલા એક ફોર્મ છે ભાઈ બીજું ઊભું કર્યું એવું ત્યાં સપ્લાયનું બધું હે સપ્લાય સપ્લાય તો ફોર્મ એક જ દાડામાં ખાલી થઈ જાય રાતો રાત એવું 4-5 આઈસરો લાગી જાય પણ મરઘા કેન્દ્ર ઉછેર કેન્દ્ર તો જોયો ને બચ્ચા ખાલી થઈ જાય પછી સાફ સફાઈમાં 10-15 દાડા જાય 15 દાડા પછી બીજો માલ આવે નાના બચ્ચા જય રામાપી છ મિનિટનો નાખીએ ફટાફટ કાઢ લે તો હાઈવે લગીને આવી જાય મારો વજન જ બની ગાડી વજન જ છે ને 2.5 ટન હશે મેં તો તે દાડા 4 ટન ભરી ગાડી હોય ઓવા. 2.5 ટનની કઈ વાત કરે એવું હા સિરાજભાઈ કે તું પાગલ હે પછી મેં કીધું પેલા લોકોએ ભરી મેં શું કરું વળી હું કરું ના પાડ દેવાની અમારો આ બધું વિડીયો બનાવવાનું લાઈન થાય ચાલુ કે અહીંયા હવે નવો પ્લોટ ઊભો થશે જીસીબીથી કામ ચાલુ છે પિતાજી આવ્યું બધી માટી છે આ પ્લાન્ટ ઊભો થઈ ગયો આટલે તો તું મક્કરપુરા પહોંચી તારી પૂરું આઈસર લઈને પાછો વહી રહ્યો એટલે ખાલી કંઈ થઈ જવાનું તો કશું ના થાય ચાવી હાલીને આવ્યો છું એ તો કોઈ ડ્રાઈવર આવશે કે 5 મિનિટ કે હું ખાલી કરાવી દઈશ એ રજનીભાઈ આવતો તો થતું તું આનાથી કશું ના થાય હા આ છે સીજી કોમ્પ્લેક્સ ફોર જેડીસ भाई जा रहे हैं નોયલા भाई એટલે નોય લે ભાઈ નોય કહું છું કરો છું તો ભાઈ મારા ઉપર તો કોઈ ગાડી દબાવે તો મેં ઉપર જ નાખું હો આય જમાદાર ખરા ને તમે એટલે આ બસ કે લાગે ને સરાજ ગયેલા 10 ની 9:30 વાગે 9:30 પોણા 10 તો થયા તો પોણા 10 વાગે સરાજ જાય એવું 10 વાગે પાછી વળે તો પેસેન્જર મળે જ ખાસ સ્કૂલ માટે ચાલુ કરાવી બરાબર अब ये वीडियो थोड़ी देर के लिए समाप्त करते हैं हम चाय